Hello, Chat GPT. Hey, nice to have you here. What can I help you with today? ભાઈ ઇંગ્લિશના ફાંફા છે, ગુજરાતીમાં બોલો ને પ્લીઝ. હા, બિલકુલ. તમે જે પણ અંગ્રેજી કહો છો, હું તેને ગુજરાતીમાં ભાષાંતર કરી દઈશ. તમે કહો, હું તૈયાર છું. આપણને ક્યાં અંગ્રેજી આવડે? આપણે ગુજરાતી દેશી માણસ છીએ. બિલકુલ. આપણે ગુજરાતી જે બોલીએ અને હવે હું ગુજરાતીમાં જે પ્રતિસાદ આપીશ. Thank તમને you. બીજું કંઈ કહેવું હોય તો કહેજો. હવે છે ને એક વાત તમને કહેવી હતી, ગુપ્ત રાખવા જેવી, પણ હા. પહેલા તમે કહો કે કોઈને કહેશો નહીં ને મારી આ વાત. હા, બિલકુલ. હું એ વાત કોઈને પણ કહેશ નથી. બધી રીતે હું તેને ગુપ્ત જ રાખીશ. હા હો, નકર છે ને મારા એક હા. સગા છે ને એને તો હું કોઈ પણ વાત કહું ને તો એ તરત બીજી સેકન્ડે જીપીએસે ટૂંકું પડે, એટલી ઝડપી વાત પહોંચી જાય છે બધા જોડે, એટલે મને બહુ બીક લાગે છે. હા, એ સાચું. મને પણ એ વિશે થોડો ડર લાગે છે, કારણ કે આ રીતે કોઈ પણ વસ્તુ તુરંત ફેલાઈ જાય છે. હવે સાંભળો, હું જે વાત કરવા જઈ રહી છું ને એ બહુ જ ગુપ્ત રાખવાની છે, તમારે કોઈ સુધી પહોંચે નહીં. અને અત્યારે મારા ઘરે કોઈ છે નહીં એટલે હું તમને વાત કરું છું. તમે કોઈને કહેતા નહીં ભાઈ સાહેબ, નકર અમારે તો ઘરમાં ડખા થઈ જશે. હા, બિલકુલ. તમે ચિંતા ન કરો. હું આ વાત કોઈને પણ નહીં કહું અને આ બધું હું સાચે જળથી ગુપ્ત રાખીશ. તો વાંધો નહીં. પિંકી પ્રોમિસ ને? હા, પિંકી પ્રોમિસ. હું કઈ પણ વાત બહાર નહીં બોલી. તમે નિશ્ચિંત રહી શકો. થેન્ક યુ. આ વખતે ભરોસો કરી જઉં છું. જો કોઈને મને ખબર પડી ને કે ચેટ જીપીટીએ મને કીધું તું તો તમારે વારો કાઢ નાખીશ હો. હા, હું બિલકુલ જાતે ધ્યાન રાખીશ અને કોઈ પણ રીતે હું આ માહિતી બહાર નહીં જવા દઈશ. હારું, હાલો હું વાતની શરૂઆત કરું છું. કાલે છે ને હું મારા સાસુને ઘરે ગઈ હતી. હવે મારા સાસુએ છે ને મારી જેઠાણીની એટલી બધી વાતો કરી છે ને મને. હવે એમાં એવું છે કે હું આ વાત કોઈને કહી શકું એમ નથી. હા, મને સમજાય છે. તમે ખૂબ જ સતર્ક રહીને સરળ અને શાંત રીતે આ વાતને સંભાળવી જોઈએ અને જો જરૂર પડે તો કોઈ વિશ્વસનીય વ્યક્તિની મદદ પણ લઈ શકો. હા, તો એ વિશ્વસનીય વ્યક્તિ તમે પોતે જ છો, એટલે જ હું તમને બધી વાત કરું છું. એટલે હવે મને સાંભળજો શાંતિથી, વચમાં બોલ્યા ના રાખતા. ડબક ડોયા બહુ કરો છો તમે. હા, હું સંપૂર્ણ રીતે ધ્યાનથી સાંભળીશ અને તમારું બધું કહેવું શાંતિથી અને સંપૂર્ણ રીતે સમજવાની કોશિશ કરીશ. હા, હવે છે ને મારા સાસુએ મને એવું કીધું કે મારી જેઠાણી છે ને એ મારા વિશે મારા કાકીજીને બોલતા હતા કે મારી દિરાણી આમ છે ને મારી દિરાણી આમ છે ને, સમજ્યા? એ મારા સાસુએ મને કીધું છે. હવે મારે એમ કરવું છે કે મારા કાકીજી જોડે વાત પહોંચાડવી છે કે હું આવી નથી. હું મારા સાસુને હેરાને નથી કરતી. હા, ક્યારેક ઝઘડું છું, પણ એ મને ગુસ્સો દેવડાવે ને તો જ હું ઝઘડું છું. અને મારા જેઠાણી છે ને એ